Hello everyone, welcome to this channel. So in last video we have seen about past tense and its types, categories. Past tense ની બધી કેટેગરી જોઈ, એની પહેલાંના વિડીયોમાં આપણે પ્રેઝન્ટનું જોયું. So today this video is about future and its category. ફ્યુચર ટેન્સમાં પણ 4 કેટેગરી આવે છે: સાદો ભવિષ્ય, સિમ્પલ ફ્યુચર, કન્ટિન્યુઅસ ફ્યુચર, પરફેક્ટ ફ્યુચર અને પરફેક્ટ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ. સો આની અંદર હવે તમને નામ પરથી તરત ખ્યાલ આવી ગયો છે કે કયા કાળમાં કયો ફેરફાર થાય છે. સિમ્પલ ફ્યુચરની અંદર આપણે જોવા જઈએ તો સિન્ટેક્સ છે સબ્જેક્ટ પ્લસ શેલ વિલ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ. શેલ વિલ છે એ અહીંયા શું છે? ટુ બી છે. સાદા વર્તમાન કાળમાં હકાર વાક્યમાં ટુ બીનો ઉપયોગ નહોતા કરતા, સીધો ક્યાં કરતા હતા? નકાર અને પ્રશ્નાર્થમાં. સેમ એવી રીતે સિમ્પલ પાસ્ટમાં પણ હતું. અહીંયા આપણે હકાર વાક્યમાં પણ યુઝ કરીએ છીએ. દરેક ટેન્સના રૂલ, એનો યુઝ અને એની સિન્ટેક્સ, ટુ બી, વર્બ જુદું જુદું છે. એટલે યુ હેવ ટુ રિમેમ્બર ઇટ કમ્પલસરી. બાકી તમે ભૂલ કરો તો એ સિન્ટેક્સ વાઇઝ સાચું ન કહેવાય. સો સિમ્પલ ફ્યુચર ટેન્સનો યુઝ શું? તો કે ભવિષ્યમાં કોઈ એક્શન કે કોઈ એક્ટિવિટી હજુ બનવાની બાકી છે અને ત્યારે બનશે, જ્યારે આપણે એવી વાત મેન્શન કરવાની હોય ત્યારે સિમ્પલ ફ્યુચરનો ઉપયોગ થાય છે. આવતીકાલે હું એક બુક ખરીદીશ, તો મારી બુક ખરીદવાની ક્રિયા બાકી છે એ મેન્શન કરવા માટે મારે સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ કરવો પડે છે. ક્રિયાપદનું મૂળ રૂપ જ છે, કોઈ ચેન્જીસ નથી. જો અહીંયા એક્ઝામ્પલ, આઈ વિલ બાય અ કમ્પ્યુટર ટુમોરો. હું આવતીકાલે એક કમ્પ્યુટર ખરીદીશ. હવે એક વસ્તુ, ઘણા લોકોને ડાઉટ હોય છે કે શેલનો ઉપયોગ આઈ અને વી સાથે કરવાનો અને હી શીટ ને બાકી બધા સાથે વિલ. તો તમે આઈ અને વી સાથે વિલનો ઉપયોગ પણ કરી જ શકો. ઘણા શેલ યુઝ કરે, ઘણા વિલ યુઝ કરે. યુ કેન યુઝ બોથ, પણ શેલનો ઉપયોગ આઈ અને વી સિવાય બીજું કોઈ કરી શકતું નથી. અને જે ન્યૂ ઇંગ્લિશની જે કહેવાય ને કન્સ્ટ્રક્શન છે એમાં શેલનું મેન્શન થયેલું જ નથી. આપણે જે યુકે ઇંગ્લિશ ભણીએ છીએ તો યુકે ઇંગ્લિશની જે નવી ગાઈડલાઇન્સ હોય, થોડા ઘણા ચેન્જીસ હોય, તો એની અંદર શેલનો ઉપયોગ લખેલો નથી. એટલે ટૂંકમાં હવે ધીરે ધીરે અનયુઝફુલ વર્ડ થઈ ગયો છે. સો તમે નો ઉપયોગ કરો તો પણ ઇટ્સ ઓકે. ઇફ યુ વોન્ટ ટુ યુઝ ધેન યુ કેન. સો હવે સેન્ટેન્સને આપણે નેગેટિવ બનાવવું છે તો એઝ પર રૂલ તમારા ટુ બીની પાછળ નોટ લગાડો, એટલે વાક્ય શું થઈ જશે તમારું? નેગેટિવ. આઈ વિલ નોટ બાય અ કમ્પ્યુટર ટુમોરો. એવી જ રીતે ઇન્ટ્રોગેટિવ, તમારા ટુ બીને કરતાં પહેલાં લઈ લો એટલે તમારું વાક્ય પ્રશ્નાર્થ બની જશે. વિલ આઈ બાય અ કમ્પ્યુટર ટુમોરો. આવી રીતે. અને કીવર્ડ્સ ટુમોરો, નેક્સ્ટ ડે, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ યર, ટૂંકમાં આવતા વર્ષે, આવતીકાલે, આવતા મહિને, આવતા રવિવારે. જ્યારે ભવિષ્યની કોઈ ક્રિયાની વાત કરવી છે આપણે, ત્યારે તમે ફ્યુચર ટેન્સનો ઉપયોગ કરી શકો. હવે છે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ, એટલે કે ભવિષ્યકાળ પણ કેવો? ચાલુ. ઇન શોર્ટ, ભવિષ્યકાળમાં કોઈ ક્રિયા શરૂ છે, કોઈ ક્રિયા ચાલુ છે, એક્ટિવ છે એવું બતાવવાનું છે ત્યારે તમારે આ કાળનો ઉપયોગ કરવો પડે છે. એવી જ રીતે ચાલુ વર્તમાનકાળ અને ચાલુ ભૂતકાળમાં આપણે જોયું કે ચાલુ વર્તમાનકાળમાં વર્તમાનમાં કોઈ ક્રિયા ચાલુ હતી, એવી જ રીતે ચાલુ ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી એવું મેન્શન કરવામાં આવતું હતું. એવી જ રીતે ફ્યુચર કન્ટિન્યુઅસમાં ભવિષ્યમાં કોઈ ક્રિયા ચાલુ હશે એવું મેન્શન કરવા માટે ઉપયોગ થાય છે. આની સિન્ટેક્સમાં લાઇટ ચેન્જ છે.
સબ્જેક્ટ પ્લસ વિલ. વર્તમાન કાળમાં એમ ઇઝ આર, ભૂતકાળમાં વોઝ વેર, ફ્યુચરમાં વિલ પ્લસ બી. અહીંયા બી યુઝ થશે. જેવી રીતે આપણે ચાલુ પૂર્ણ વર્તમાનકાળ અને ચાલુ પૂર્ણ ચાલુ પૂર્ણ ભૂતકાળમાં જેમ બીન યુઝ કરતા હતા, એવી રીતે ચાલુ ભવિષ્યકાળમાં તમારે બી યુઝ કરવો પડે છે અહીંયા. સો સબ્જેક્ટ પ્લસ વિલ બી. ચાલુ છે, ક્રિયા ચાલુ છે એટલે તમારો ક્રિયાપદની પાછળ શું લાગે? આઈએનજી. શી વિલ બી એન્જોઈંગ હર વેકેશન્સ નેક્સ્ટ વીક. શું થાય ગુજરાતી? તેણી આવતા અઠવાડિયે તેનું વેકેશન એન્જોય કરશે નહીં, કરી રહી હશે. ક્રિયા કેવી બતાવી છે આપણે? ચાલુ બતાવી છે. નેક્સ્ટ, વી વિલ બી શિફ્ટિંગ ટુ અ ન્યૂ હોમ ટુનાઇટ. અમે આજે રાત્રે નવા ઘરમાં શિફ્ટિંગ કરી રહ્યા હશું. એવી જ રીતે આપણે બીજા એક્ઝામ્પલ લઈએ તો, અમે આજે રાત્રે પાયરેટ્સ ઓફ કેરેબિયન મૂવી જોઈ રહ્યા હશું. આવી રીતે ટૂંકમાં ભવિષ્યમાં ક્રિયા કેવી હોવી જોઈએ? ચાલો. હવે અગેન જ્યારે આપણે સેન્ટેન્સને નેગેટિવ બનાવીએ ત્યારે રિમેમ્બર ઓલવેઝ વન થિંગ, ફોલો યોર ટુ બી વિથ નોટ. એટલે અહીંયા તમારે ક્વેશ્ચન આવશે, વિલને નોટ લગાડવું કે વિલ બીને નોટ લગાડવું. તો જ્યારે આવું કન્ફ્યુઝન થાય ત્યારે ઓલવેઝ આસ્ક ક્વેશ્ચન, વોટ ઇઝ અવર ટુ બી? અવર ટુ બી ઇઝ વિલ. સો તમારા ટુ બીને નોટ લગાડવાનું છે. સો અહીંયા એવું ન થાય કે વિલ બી નોટ થઈ જાય. સો આ ધ્યાન રાખજો. તો અહીંયા જો નેગેટિવ, શી વિલ નોટ બી એન્જોઈંગ હર વેકેશન્સ નેક્સ્ટ વીક. તેણી આવતા અઠવાડિયે એનું વેકેશન એન્જોય કરી રહી હશે નહીં. આ રીતે. પણ આપણે જ્યારે સિન્ટેક્સ વાઇઝ જોવા જઈએ ત્યારે અહીંયા છે મિસ્ટેક ઝોન. અહીંયા મિસ્ટેક થવી જોઈએ નહીં. શી વિલ નોટ બી, because will is our to be is not our part of to be. This is kind of supporting word. સેમ એવી રીતે ઇન્ટ્રોગેટિવમાં પણ આપણે કોને આગળ લેવાનું છે? આપણા ટુ બીને. સો વિલ, ઘણા એમ કહેશે મેડમ તો બી ક્યાં? તો બી જ્યાં હોય ત્યાં રાખવાનું છે. આપણે વિલને થોડીક વાર માટે અહીંયાથી છુપાવી દઈએ તો આપણી જે સિન્ટેક્સ છે એ શું છે? સબ્જેક્ટ પ્લસ વિલ બી પ્લસ વર્બ પ્લસ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ. હવે આપણે વિલને શું કરવાનું છે? આગળ લેવાનું છે. એટલે વિલ, સબ્જેક્ટ, બી, વર્બ, આઈએનજી, ઓબ્જેક્ટ. આવી રીતે છે અહીંયા. આવી રીતે તમે જ્યારે લખો ત્યારે આ બધું જ તમને ધ્યાનમાં રહેશે. સો વિલ શી બી એન્જોઈંગ હર વેકેશન નેક્સ્ટ વીક. આ રીતે. સો આના કીવર્ડ્સ, ફ્યુચરના કીવર્ડ્સ ઓલવેઝ સેમ. નેક્સ્ટ વીક, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ યર, એટસેટ્રા. નેક્સ્ટ, ફ્યુચર પરફેક્ટ ટેન્સ. પૂર્ણ ભવિષ્યકાળ. જેમ ચાલુ ભવિષ્યકાળમાં ક્રિયા ચાલુ હશે એવું મેન્શન કરવાનું છે, એવી રીતે આમાં ભવિષ્યમાં ક્રિયા પૂરી થઈ ગઈ હશે એવું મેન્શન કરવાનું છે. હા, ખાસ યાદ રાખજો. સો ઓલવેઝ પરફેક્ટ ટેન્સ હોય એટલે હેવ હેઝ તો હોય જ. પ્રેઝન્ટમાં હેવ હેઝ, પાસ્ટમાં હેડ અને ફ્યુચરમાં વિલ હેવ. શું આપ્યું છે અહીંયા? વિલ હેવ. શું છે એની સિન્ટેક્સ? સબ્જેક્ટ પ્લસ વિલ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. એઝ વી મેન્શન્ડ કે ભાઈ પરફેક્ટ ટેન્સ હોય એટલે V3 જ હોય, ભૂતકૃદનનું રૂપ જ હોય. સો અહીંયા વિલ પ્લસ હેવ. હેવ શું બતાવે છે? પરફેક્ટ ટેન્સ. વિલ શું બતાવે છે? ફ્યુચર ટેન્સ. આ રીતે. શું છે એનો યુઝ? ભવિષ્યમાં કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હશે એવું મેન્શન કરવાનું છે. બીજું કે અહીંયા હેવ જ એક જ યુઝ થશે, હેઝ આવશે નહીં.
હી શી ઇટ હોય, આઈ વી યુ દે હોય તો પણ વિલ હેવ જ, કેમ કે વિલ ઇઝ અવર ટુ બી, હેવ ઇઝ નોટ અવર ટુ બી. બરાબર. હેવ એક એવો ટાઈપનો સપોર્ટિંગ વર્ડ છે કે જે એવું દેખાડે છે કે ફ્યુચર ટેન્સ પણ કેવો છે, પૂર્ણ ફ્યુચર છે, પરફેક્ટ ફ્યુચર છે. આ રીતે. સો હી વિલ હેવ ફિનિશ્ડ ધ વર્ક બાય વેનસડે. તેણે બુધવાર સુધીમાં તેનું કામ પૂરું કરી લીધું હશે. ફિનિશ પૂરું કરવું, ફિનિશ્ડ પૂરું કર્યું, અને V3 ફિનિશ્ડ પૂરું કરેલું. પૂરું કરેલું છે, પૂરું કરેલું હતું કે પૂરું કરેલું હશે. તો આપણે અત્યારે ફ્યુચર ભણીએ છીએ એટલે પૂરું કરેલું હશે. હી વિલ હેવ ફિનિશ્ડ ધ વર્ક બાય વેનસડે. તેણે પોતાનું કામ બુધવાર સુધીમાં પૂરું કરી દીધેલું હશે. She will have decorated her home the end of the month. મહિનાના અંતમાં તેણીએ પોતાનું ઘર શણગારી દીધેલું હશે અથવા તો શણગારેલું હશે. ક્રિયા ભવિષ્યમાં જ થાય છે અને પાછી ક્રિયા કેવી થઈ ગઈ છે, પૂરી પણ થઈ ગઈ છે. નેગેટિવ બનાવવું હોય, અગેઇન સેમ ક્વેશ્ચન શું છે, વિલ હેવ ટુ બી છે કે વિલ તો નોટ પણ કોને લાગશે, વિલને. હી વિલ નોટ હેવ ફિનિશ્ડ. એવી જ રીતે ઇન્ટ્રોગેટિવમાં વિલને ક્યાં લઈ લેવાનું છે, સબ્જેક્ટ પહેલાં. વિલ હી હેવ ફિનિશ્ડ ધ વર્ક બાય વેનસડે. શું તેણે બુધવારે કામ પૂરું કરી દીધેલું હશે. આ રીતે. ઓલવેઝ રિમેમ્બર સિન્ટેક્સ. બરાબર. તો ધીસ ઇઝ યોર ફ્યુચર પરફેક્ટ ટેન્સ. પરફેક્ટ ટેન્સનું નામ આવે તો હેવ, હેઝ અને V3 ઓલવેઝ આપણા માઇન્ડમાં સ્ટ્રાઇક થવું જોઈએ. પછી હેવ હેઝને કાળ પ્રમાણે ચેન્જ કરવાના છે. પ્રેઝન્ટ હોય તો હેવ હેઝ, પાસ્ટ હોય તો હેવ હેઝનું પણ ભૂતકાળનું રૂપ કરી નાખવાનું, અને ફ્યુચર હોય તો હેવ હેઝનું ભવિષ્યકાળનું રૂપ, એટલે શું થઈ જાય, વિલ હેવ. આ રીતે. અને ઓલવેઝ નોટ લગાડવામાં ધ્યાન રાખવું. હું વારંવાર આ વસ્તુ એટલે રિપીટ કરું છું, દરેક વિડીયોમાં લગભગ 5-6 વાર રિપીટ કરું છું, બિકોઝ ધીસ ઇઝ મિસ્ટેક ઝોન. આખું વાક્ય તમારું સાચું હોય, તમે એટલામાં જ ભૂલ કરી નાખો છો. સો પ્લીઝ ટેક કેર અબાઉટ ઇટ. એન્ડ લાસ્ટ, ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ. ચાલુ પૂર્ણ અને ભવિષ્યકાળ. જેમ ચાલુ પૂર્ણ ભૂતકાળ જો હતો કે ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ થઈ અને ભૂતકાળમાં જ પૂરી થઈ ગઈ, એવી રીતે આપણે ચાલુ પૂર્ણ વર્તમાનકાળ જો હતો કે ચાલુ પણ વર્તમાનમાં થઈ અને હજુ પણ ચાલુ જ હોય. સેમ એવી રીતે ક્રિયા ભવિષ્યમાં શરૂ થશે અને ભવિષ્યમાં પરફેક્ટ ટાઈમે પૂરી થશે, એવું જ્યારે આપણે મેન્શન કરવું હોય ત્યારે ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસનો ઉપયોગ થાય. તો એઝ પર નેમ પરફેક્ટ છે એટલે આમાં હેવ હશે જ. હેવ એઝ જોઈએ હવે શું આવે છે. કન્ટિન્યુઅસ હોય એટલે ઓલવેઝ ક્રિયાપદનું કેવું રૂપ હોય, ING વાળું. ફ્યુચર છે એટલે વિલ હશે. કઈ રીતે હવે ગોઠવ્યું છે જોવાની અંદર. સબ્જેક્ટ વિલ હેવ બીન પ્લસ વર્બ પ્લસ ING. આપણે અગાઉના કાળમાં જોયું હતું, બીન તો બધામાં હતું. બરાબર. ફ્યુચર છે એટલે વિલ હેવ બીન. અગેઇન વોટ ઇઝ અવર ટુ બી, વિલ ઇઝ અવર ટુ બી. ભલે આ ટુ બીની પ્લેસ ઉપર જ છે પણ મેઇન ટુ બી આપણું કયું કહેવાય, કાળ પ્રમાણે વિલ. હા, હું એટલે રિપીટ કરું છું અગેઇન કે તમારે આગળ હવે નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ બનાવવાનું આવશે એટલા માટે. સો શું છે આનો અગેઇન યુઝ, ફ્યુચરમાં કોઈ ક્રિયા શરૂ થશે અને પૂરી પણ થઈ જશે એવું મેન્શન કરવું હોય ત્યારે ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો યુઝ થાય છે. Again,
હી શીટ હશે તો પણ હેઝ થશે નહીં, આ યાદ રાખજો. આઈ વિલ હેવ બીન વેઇટિંગ ફોર હિમ ફોર લાસ્ટ કપલ ઓફ આવર્સ. શું થાય એનું ગુજરાતી? હું તેના માટે છેલ્લા 1 કલાકથી રાહ જોતી રહી હઈશ. છેલ્લા 1 કલાકથી એટલે 1 કલાક પહેલાં ક્રિયા શરૂ થઈ ગઈ છે અને 1 કલાક પછી પૂરી પણ થઈ ગઈ છે એવું મેન્શન કરવામાં આવે છે. હી વિલ હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ ફોર 2 hours. તે 2 કલાકથી ક્રિકેટ રમી રહ્યો હશે. આ રીતે એટલે ફ્યુચરમાં ક્રિયા શરૂ પણ કરવાની છે અને પૂરી પણ કરી દેવાની છે. ત્યારે અગેઇન નોટ લગાડવાનું છે નેગેટિવમાં. જો અહીંયા ખાસ કોને લગાડ્યું છે? વિલને. વિલ ઇઝ અવર મેઇન ટુ બી. સો આઈ વિલ નોટ હેવ બીન, બીજો કોઈ ચેન્જીસ નથી. બધા જ કાળ 12 કાળમાંથી 9 કાળ આમ ગણો તો એવા છે કે જેમાં કોઈ જ ચેન્જીસ નથી, ખાલી નોટ લગાડવામાં ધ્યાન રાખવાનું છે. 2 થી 3 કાળ જ એવા છે કે જેમાં બહુ ડ્રાસ્ટિક ચેન્જ કરવાના છે, જેવી રીતે કે સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ. સેમ એવી રીતે ઇન્ટ્રોગેટિવ, તો વિલને આપણે ક્યાં લઈ લેશું? આગળ. બાકી બધું એઝ ઇટ ઇઝ રહેશે. વિલ આઈ હેવ બીન વેઇટિંગ ફોર હિમ ફોર લાસ્ટ કપલ ઓફ આવર્સ. આ રીતે. સો અહીંયા આપણા ટોટલ 12 કાળ પૂરા થાય છે. દરેક કાળમાં મેં 2 એક્ઝામ્પલ આપેલા છે. દરેકની સિન્ટેક્સ પોઝિટિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ. હવે હું તમને આની સાથે મટીરિયલ પણ શેર કરી દઈશ કે જેની અંદર વધારે એક્ઝામ્પલ હશે અને એની અંદર ડિટેલ પણ વધારે હશે. એ તમે રિવાઇઝ કરજો અને કોઈ પણ પ્રોબ્લેમ હોય રિગાર્ડિંગ FC ઇંગ્લિશ તો યુ કેન મેલ મી ઓન આઈ હેવ ગિવન ધ મેલ એડ્રેસ. મેં જે આપ્યું છે એની ઉપર તમે મને મેલ કરી શકો. અને ટેન્સની પ્રેક્ટિસ માટે હું એક્સ્ટ્રા મટીરિયલ પણ તમને શેર કરીશ. અહીંયા એવો ક્વેશ્ચન થાય એક્ઝામમાં કઈ રીતે પૂછાશે, તો જો તમને બ્લેન્ક્સ પણ આવી શકે, કોઈ પણ સેન્ટેન્સનું નેગેટિવ ચેન્જ કરવાનું પણ આવી શકે, અથવા તો સાદા વર્તમાનકાળના વાક્યોને તમારા પૂર્ણ વર્તમાનકાળમાં ચેન્જ કરવાનું પણ આવી શકે. સૌથી વધારે એવું જ પૂછાઈ શકે. એટલે તમારે એ રીતે ટ્રાય કરવાની છે. કોઈ પણ વાક્યને તમારે કોઈ પણ કાળમાં બદલતા આવડવું જોઈએ. એ તમને ત્યારે જ આવડે કે જ્યારે તમને બધી જ સિન્ટેક્સ આવડતી હોય. એટલે તમારે એ રીતે ટ્રાય કરવાની છે. તમે પ્રેક્ટિસ મારા મટીરિયલની રાહ જોઈને કરો એવું નહીં. તમે કોઈ પણ એક સેન્ટેન્સને લઈ અને 12 કાળમાં ચેન્જ કરો તો ઇટ્સ વેરી ગુડ. પછી ભૂતકાળ હોય તો યસ્ટરડે લખી નાખવાનું, ભવિષ્યકાળ હોય તો ટુમોરો લખી નાખવાનું. અધર વર્ડ્સમાં તમે ગમે એટલા ચેન્જ કરી શકો. આપણે 2 જ ચેન્જ શીખવાના છે, ટુ બી અને તમારો વર્બ મેઇન હોવા જોઈએ. તમારો કર્તા કોણ છે ડઝન્ટ મેટર, તમારો ઓબ્જેક્ટ શું છે ડઝન્ટ મેટર, કે તમારા અધર વર્ડ શું છે ડઝન્ટ મેટર. એટલે આ રીતે પ્રેક્ટિસ કરવાની છે. જ્યારે આપણે અહીંયા અમે લાઈવ કોલેજની અંદર લેક્ચર હતા ત્યારે આ જ રીતે પ્રેક્ટિસ કરતા હતા. પણ અત્યારે આપણે કોરોનાના લીધે જ્યારે વિડીયોની અંદર ભણીએ છીએ ત્યારે તમે ઘરે સેલ્ફ આ રીતે પ્રેક્ટિસ કરી શકો. ઓનલાઈન પણ ઘણા બધા ડોક્યુમેન્ટ્સ છે પ્રેક્ટિસ કરવા માટે, એ પણ તમે જોઈ શકો. પણ બેસ્ટ એક્સરસાઇઝ આ જ છે, એક જ વાક્યને 12 કાળમાં ચેન્જ કરવાનું છે. જરૂર પડતા અધર વર્ડ્સના ચેન્જીસ કરી નાખવાના. પછી ભવિષ્યકાળમાં ગઈકાલ વર્ડ ન આવે, એવી રીતે ભૂતકાળનું વાક્ય બનાવવામાં ટુમોરો ન આવે. ધીસ ઇઝ કોમન સેન્સ. તો એ ચેન્જીસ તમારે કરી લેવાના. સો અહીંયા આપણે 12 કાળનું ઇન્ટ્રોડક્શન જે હતું અહીંયા કમ્પ્લીટ થાય છે. સો સ્ટે ટ્યુન્ડ વિથ ધીસ ચેનલ. થેન્ક યુ.